મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સિનિયર સાયન્ટિફિક અસિસ્ટન્ટના યુનિટ 3ની સમજૂતી પ્લસ એના એમસીક્યુઝ જોઈશું। આ પહેલાં આપણે યુનિટ 1 અને યુનિટ 2 કવર કરી લીધો છે, તેની સમજૂતી અને એમસીક્યુઝ જોઈ ગયા છીએ। યુનિટ 3માં માન્ય ધોરણો, માન્ય દ્રાવણ અને બફરની તૈયારી, ગંદા પાણીનું પૃથ્થકરણ, હવાના નમૂનાનું પૃથ્થકરણ, જોખમી ઘન કચરો અને માટીના પૃથ્થકરણના ઉપકરણો, અત્યાધુનિક સાધનના સિદ્ધાંતો અને માપાંકન, આની સમજૂતી આપણે ટૂંકમાં મેળવીશું અને તેના એમસીક્યુઝ જોઈશું। એમાં સૌથી પહેલું છે માનકકરણ, મીન્સ કે સ્ટાન્ડર્ડાઇઝેશન, પ્રમાણભૂત દ્રાવણો, સ્ટાન્ડર્ડ સોલ્યુશન અને બફરની તૈયારી, આનું આપણે ટૂંકમાં સમજૂતી મેળવી લઈએ। સૌથી પહેલાં છે માનકકરણ, મીન્સ કે સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે શું? તો આ એક એવી પ્રક્રિયા છે જેમાં પ્રયોગશાળામાં વપરાતા રાસાયણિક દ્રાવણની ચોક્કસ સાંદ્રતા નક્કી કરવામાં આવે છે ને આ માટે જાણીતી સાંદ્રતાવાળા પ્રાથમિક માનક દ્રાવણનો ઉપયોગ થાય છે। પછી પ્રમાણભૂત દ્રાવણો જોઈએ, મીન્સ કે સ્ટાન્ડર્ડ સોલ્યુશન જોઈ લઈએ તો આ એવા દ્રાવણો છે જેની સાંદ્રતા ચોક્કસપણે જાણીતી હોય છે અને આ દ્રાવણો અન્ય અજાણ્યા દ્રાવણોના વિશ્લેષણ માટે માપદંડ તરીકે કામ કરે છે। પછી જોઈએ બફર દ્રાવણો, મીન્સ કે બફર સોલ્યુશન। તો આ દ્રાવણો એવા હોય છે કે જેમાં થોડો એસિડ કે બેઝ ઉમેરો છતાં તેનામાં પીએચ મૂલ્યમાં નોંધપાત્ર પણ ફેરફાર થવા દેતા નથી। પર્યાવરણીય વિશ્લેષણમાં ચોક્કસ પીએચ જાળવી રાખવા માટે આ મહત્વપૂર્ણ છે। તેના સાધનોના માપાંકન અને સિદ્ધાંતો જોઈએ તો પ્રયોગશાળાના સાધનોના યોગ્ય અને સચોટ પરિણામો માટે તેમનું નિયમિત માપાંકન મીન્સ કે કેલિબ્રેશન કરવું જરૂરી છે। તો જોઈએ માપાંકન મીન્સ કે કેલિબ્રેશન એટલે તો સાધનના રીડિંગની તુલના જાણીતા પ્રમાણભૂત માપ મીન્સ કે સ્ટાન્ડર્ડ મેજર સાથે કરવાની પ્રક્રિયા। સાધનોના સિદ્ધાંતો જોઈએ તો સૌથી પહેલું છે પીએચ મીટર, દ્રાવણની એસિડિટી અથવા તો અલ્કલિનિટી માપે છે। તે ઇલેક્ટ્રોડ્સ વચ્ચેના સંભવિત તફાવતના સિદ્ધાંત પર કામ કરે છે, મીન્સ કે પોટેન્શિયલ ડિફરન્સના સિદ્ધાંત પર તે કામ કરે છે। સ્પેક્ટ્રોફોટોમીટર જોઈએ તો પ્રકાશના શોષણ અથવા તો સંક્રમણના આધારે દ્રાવણમાં રહેલા પદાર્થોની સાંદ્રતા નક્કી કરે છે। પછી જીસીએમએસ મીન્સ કે ગેસ ક્રોમેટોગ્રાફી માસ સ્પેક્ટ્રોમેટ્રી જોઈ લઈએ તો હવા, પાણી અથવા તો કચરાના નમૂનાઓમાં જટિલ કાર્બનિક સંયોજનો ઓળખવા અને તેનું પ્રમાણ નક્કી કરવા માટે વપરાતું અત્યાધુનિક સાધન। એના પછી જોઈએ એએસ એટોમિક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોમેટ્રી, પાણી અને જમીનના નમૂનાઓમાં ભારે ધાતુઓ જેવા કે સીસ અને આર્સેનિક વગેરેનું વિશ્લેષણ કરવા માટે વપરાય છે। એએસ મીન્સ કે એટોમિક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોમેટ્રી જે ભારે ધાતુઓના વિશ્લેષણ માટે વપરાય છે। વિશ્લેષણ પદ્ધતિઓ જોઈ લઈએ તો સૌથી પહેલું છે ગંદા પાણીનું વિશ્લેષણ, પાણીની ગુણવત્તાના પરિણામો જેમ કે પીએચ, બીઓડી, સીઓડી, ટીએસએસ વગેરે માપવા માટે ઉપર દર્શાવેલ સાધનો અને પ્રમાણભૂત પદ્ધતિઓનો ઉપયોગ થાય છે। હવાના નમૂનાનું વિશ્લેષણ જોઈએ તો હવામાં પ્રદૂષકો જેમ કે SO2, NOx, PM2.5, PM10 વગેરેની સાંદ્રતા માપવા માટે વિશેષ સેન્સર અને કલેક્શન ઉપકરણોનો ઉપયોગ થાય છે। જોખમી ઘન કચરો અને જમીનનું વિશ્લેષણ તો હઝાર્ડસ સોલિડ વેસ્ટ એન્ડ સોલિડ એનાલિસિસ, કચરાના પ્રકાર, તેલયુક્ત કપાસનો કચરો ઓળખવા અને તેના નિકાલ માટેના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે વિશ્લેષણ થાય છે। બસ મિત્રો, હવે આપણે આ જે ટોપિક જોઈ લીધો એના હવે આપણે એમસીક્યુઝ જોઈશું, જેમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે રસાયણશાસ્ત્રની પ્રયોગશાળામાં માનકકરણનો પ્રાથમિક હેતુ શું છે? મીન્સ કે સ્ટાન્ડર્ડાઇઝેશનનો પ્રાથમિક હેતુ શું છે? તો પહેલું છે ઉપકરણો સાફ કરવા, બીજું છે અજાણ્યા દ્રાવણની સાંદ્રતા ચોક્કસપણે નક્કી કરવી, ત્રીજું છે પ્રાથમિક માનકનું સચોટ વજન કરવું અને ચોથું છે પ્રતિક્રિયાનું તાપમાન ગોઠવવું। ત્યાં જવાબ આવશે ડી, અજાણ્યા દ્રાવણની સાંદ્રતા ચોક્કસપણે નક્કી કરવી। બીજો પ્રશ્ન જોઈએ, પ્રાથમિક માનક મીન્સ કે પ્રાઇમરી સ્ટાન્ડર્ડ રસાયણમાં કયું લક્ષણ હોવું આવશ્યક છે? તો પહેલું છે ઊંચી કિંમત, બીજું છે ઓછું પરમાણુ વજન, ત્રીજું છે ઉચ્ચ શુદ્ધતા અને સ્થિરતા અને ચોથું છે કિરણોત્સર્ગિતા। તો જવાબ આવશે અહીંયા સી, ઉચ્ચ શુદ્ધતા અને સ્થિરતા। ત્રીજો પ્રશ્ન જોઈએ, એસિડ બેઝ અનુમાપન મીન્સ કે ટાઇટ્રેશન માટે પ્રાથમિક માનક તરીકે કયું રસાયણ વારંવાર વપરાય છે? મીન્સ કે એસિડ બેઝ ટાઇટ્રેશન માટે કયું રસાયણ વાપરવામાં આવે છે? તો પહેલું છે NaOH, બીજું છે HCl, ત્રીજું છે પોટેશિયમ પરમેંગનેટ અને ચોથું છે નિર્જળ સોડિયમ કાર્બોનેટ। મીન્સ કે પ્રાથમિક માનક તરીકે શું વપરાય છે? આમાં તો આવશે જવાબ ડી, નિર્જળ સોડિયમ કાર્બોનેટ।
એના પછીનો પ્રશ્ન જોઈએ, જે દ્રાવણની સાંદ્રતા ચોક્કસપણે જાણીતી હોય તેને શું કહેવાય? પહેલું છે સંતૃપ્ત દ્રાવણ, બીજું છે કલીલ દ્રાવણ, ત્રીજું છે પ્રમાણભૂત દ્રાવણ અને ચોથું છે મંદ દ્રાવણ. તો જવાબ આવશે અહીંયા સી, પ્રમાણભૂત દ્રાવણ, મીન્સ કે સ્ટાન્ડર્ડ સોલ્યુશન. જે દ્રાવણની સાંદ્રતા આપણને ચોક્કસપણે ખબર હોય એને આપણે શું કહીશું? પ્રમાણભૂત દ્રાવણ. એના પછીનો પ્રશ્ન જોઈએ, પર્યાવરણીય વિશ્લેષણમાં બફર દ્રાવણો શા માટે નિર્ણાયક છે? તો પહેલું છે તેઓ ખૂબ સારી રીતે વીજળીનું વહન કરે છે, બીજું છે તેઓ પીએચમાં થતા ફેરફારોને પ્રતિકાર કરે છે, ત્રીજું છે તેઓ ઝડપથી રંગ બદલી નાખે છે અને ચોથું છે તેઓ ભારે ધાતુઓને સરળતાથી ઓગાળે છે. તો જવાબ આવશે અહીંયા બી, તેઓ પીએચમાં થતા ફેરફારનો પ્રતિકાર કરે છે, મીન્સ કે બફર દ્રાવણો પીએચમાં કોઈ ફેરફાર થવા દેતા નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ, બફર દ્રાવણમાં સામાન્ય રીતે શું હોય છે? તો પહેલું છે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ, બીજું છે નિર્બળ એસિડ અને તેનો સંયુગ્મ બેઝ, ત્રીજું છે પ્રબળ એસિડ અને ક્ષાર અને ચોથું છે બે મિશ્ર ન થઈ શકે તેવા પ્રવાહી. તો જવાબ આવશે અહીંયા બી, નિર્બળ એસિડ અને તેનો સંયુગ્મ બેઝ. એના પછીનો પ્રશ્ન જોઈએ, બિયટ લેમ્બર્ટ કાયદો પ્રકાશના શોષણને કોની સાથે જોડે છે? તો પહેલું છે તાપમાન અને દબાણ, બીજું છે સાંદ્રતા અને પ્રકાશીય પથની લંબાઈ, ત્રીજું છે સ્નિગ્ધતા અને ઘનતા અને ચોથું છે પીએચ અને વાહકતા. તો જવાબ આવશે અહીંયા બી, સાંદ્રતા અને પ્રકાશીય પથની લંબાઈ. એના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રમાણભૂત દ્રાવણો બનાવવા માટે કયા પ્રકારનું પાણી આવશ્યક છે? તો પહેલું છે નળનું પાણી, બીજું છે નિસ્યંદિત પાણી, ત્રીજું છે નદીનું પાણી અને ચોથું છે ડીઆયોનાઇઝ્ડ મિલિક્યુ પાણી. તો જવાબ આવશે અહીંયા ડી, ડીઆયોનાઇઝ્ડ પાણી. એના પછીનો પ્રશ્ન જોઈએ, સાધનના રીડિંગ્સને જાણીતા માનક માપ સાથે સરખાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે? પહેલું છે મંદન, બીજું છે અનુમાપન, ત્રીજું છે માપાંકન અને ચોથું છે માનકરણ. મીન્સ કે સાધનના રીડિંગ્સને જાણીતા માનક માપ સાથે સરખાવવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? કેલિબ્રેશન, મીન્સ કે માપાંકન. એના પછીનો પ્રશ્ન, પીએચ મીટર નીચેનામાંથી શું માપે છે? ટર્બિડિટી, વિદ્યુત વાહકતા, હાઇડ્રોજન આયન સાંદ્રતા અને ઓગળેલ ઓક્સિજન. તો જવાબ આવશે સી, અહીંયા હાઇડ્રોજન આયન સાંદ્રતા. 11મો પ્રશ્ન, સ્પેક્ટ્રોફોટોમીટરનો કાર્યકારી સિદ્ધાંત કોના પર આધારિત છે? પહેલું છે અણુ ઉત્સર્જન, બીજું છે પ્રકાશનું વિખેરણ, ત્રીજું છે પ્રકાશનું શોષણ અને ચોથું છે માસ સ્પેક્ટ્રોમેટ્રી. તો જવાબ આવશે અહીંયા પ્રકાશનું શોષણ, સી. એના પછીનો પ્રશ્ન જોઈએ, પાણીના નમૂનામાં ડહોળાપણાને માપવા માટે મુખ્યત્વે કયું સાધન વપરાય છે? તો પહેલું છે પીએચ મીટર, બીજું છે વાહકતા મીટર, ત્રીજું છે ટર્બિડી મીટર અને ચોથું છે એએએસ. તો જવાબ આવશે અહીંયા સી, ટર્બિડી મીટર. એના પછીનો પ્રશ્ન જોઈએ, પાણીની વાહકતા એ શું માપે છે? પહેલું છે તેમાં રહેલા કાર્બનિક પદાર્થ, બીજું છે કુલ ઓગળેલા ઘન પદાર્થો, ત્રીજું છે બેક્ટેરિયલ ગણતરી અને ચોથું છે બીઓડી 5. તો જવાબ આવશે અહીંયા પાણીની વાહકતા એ કુલ ઓગળેલા ઘન પદાર્થો, મીન્સ કે ટીડીએસ માપે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, હવાના નમૂનાઓમાં ચોક્કસ અસ્થિર કાર્બનિક સંયોજનોને ઓળખવા માટે કયું અત્યાધુનિક સાધન શ્રેષ્ઠ છે? તો પહેલું છે એએએસ, બીજું છે એચપીએલસી, ત્રીજું છે જીસીએમએસ અને ચોથું છે સ્પેક્ટ્રોફોટોમીટર. તો જવાબ આવશે અહીંયા સી, જીસીએમએસ. એના પછીનો પ્રશ્ન જોઈએ, એટોમિક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોમેટ્રી મુખ્યત્વે કોના વિશ્લેષણ માટે વપરાય છે? પહેલું છે જંતુનાશકો, બીજું છે ભારે ધાતુઓ, ત્રીજું છે SO2 વાયુ અને ચોથું છે પોષક તત્વો, મીન્સ કે નાઇટ્રોજન અથવા તો ફોસ્ફરસ. તો જવાબ આવશે અહીંયા બી, ભારે ધાતુઓ માટે. એએસનો ઉપયોગ ભારે ધાતુઓના વિશ્લેષણ માટે કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, એએસ સાધનનો કયો ભાગ નમૂનાને મુક્ત અણુઓમાં રૂપાંતરિત કરવા માટે વપરાય છે? તો પહેલું છે ડિટેક્ટર, બીજું છે મોનોક્રોમેટર, ત્રીજું છે ફ્લેમ અથવા તો ફર્નેસ અને ચોથું છે રેકોર્ડર. તો જવાબ આવશે અહીંયા સી, જે ફ્લેમ અથવા તો ફર્નેસ છે એ સાધન એ નમૂનાને મુક્ત અણુઓમાં રૂપાંતરિત કરવા માટે વપરાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, એચપીએલસીનું ફૂલ ફોર્મ પણ યાદ રાખી દેજો, હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી કયા પ્રકારના સંયોજનોના વિશ્લેષણ માટે યોગ્ય છે? તો પહેલું છે અસ્થિર કાર્બનિક સંયોજનો, બીજું છે બિન અસ્થિર થર્મલી અસ્થિર સંયોજનો, ત્રીજું છે ભારે ધાતુઓ અને ચોથું છે PM2.5 કણો. તો જવાબ આવશે બી,
બિન અસ્થિર થર્મલી અસ્થિર સંયોજનો, મીન્સ કે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી HPLC એ બિન અસ્થિર થર્મલી અસ્થિર સંયોજનોના વિશ્લેષણ માટે યોગ્ય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, નિયમિત માપાંકન શું જાળવવામાં મદદ કરે છે? પહેલું છે ઓછા રિએજન્ટ ખર્ચ, બીજું છે લેબમાં ઊંચું તાપમાન, ત્રીજું છે માપનની સચોટતા અને ચોકસાઈ, અને ચોથું છે વિશ્લેષણની ઝડપ. તો જવાબ આવશે સી અહીંયા, માપનની સચોટતા અને ચોકસાઈ. એના પછીનો પ્રશ્ન જોઈએ, BODનો અર્થ શું છે? તો પહેલું છે જૈવિક ઓક્સિજન ડિમાન્ડ, બીજું છે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, ત્રીજું છે બેક્ટેરિયલ ઓર્ગેનિક ડિમાન્ડ, અને ચોથું છે મૂળભૂત ઓક્સિજન નિર્ધારણ. તો જવાબ આવશે બી અહીંયા, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. એના પછી જોઈએ CODનો અર્થ શું છે? પહેલું છે રાસાયણિક ઓક્સિજન ડિમાન્ડ, બીજું છે કાર્બન ઓક્સિજન નિર્ધારણ, ત્રીજું છે ક્લોરાઇડ ઓક્સાઇડ ડિમાન્ડ, અને ચોથું છે રંગ અને ગંધ શોધ. જવાબ આવશે એ, રાસાયણિક ઓક્સિજન ડિમાન્ડ. એના પછીનો પ્રશ્ન જોઈએ, કયું પરિમાણ પાણીમાં કાર્બનિક પદાર્થોનું વિઘટન કરવા માટે સૂક્ષ્મજીવો દ્વારા જરૂરી ઓક્સિજનની માત્રા આપે છે? તો પહેલું છે COD, બીજું છે BOD, ત્રીજું છે TSS, અને ચોથું છે pH. તો જવાબ આવશે અહીંયા બી, BOD. એના પછીનો પ્રશ્ન જોઈએ, TSSનો અર્થ શું છે? તો પહેલું છે ટોટલ સોલ્ટ્સ, બીજું છે ટોક્સિક સસ્પેન્ડેડ સોલિડ્સ, ત્રીજું છે ટોટલ સસ્પેન્ડેડ સોલિડ્સ મીન્સ કે કુલ નિલંબિત ઘન પદાર્થો, અને ચોથું છે ટર્બિડ સોલ્યુશન સોલ્ટ્સ. તો જવાબ આવશે સી, ટોટલ સસ્પેન્ડેડ સોલિડ્સ. BOD 5 પરીક્ષણ માટે માનક ઇન્ક્યુબેશન અવધિ કેટલી હોય છે? તો પહેલું છે 1 દિવસ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, બીજું છે 5 દિવસ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, ત્રીજું છે 3 દિવસ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, અને ચોથું છે 7 દિવસ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. જવાબ આવશે બી, 5 દિવસ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. એના પછીનો પ્રશ્ન જોઈએ, ગંદા પાણીમાં ભારે ધાતુઓને માપવા માટે સામાન્ય રીતે કઈ પદ્ધતિ વપરાય છે? તો પહેલું છે અનુમાપન, બીજું છે ગ્રેવિમેટ્રી, ત્રીજું છે AAS અથવા તો ICP-MS, અને ચોથું છે ટર્બિડિમેટ્રી. તો જવાબ આવશે અહીંયા સી, AAS. એના પછીનો પ્રશ્ન જોઈએ, CPCB મીન્સ કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કોના માટે માર્ગદર્શિકા પૂરી પાડે છે? તો પહેલું છે ક્રિકેટના નિયમો માટે, બીજું છે પાણી અને ગંદા પાણીના વિશ્લેષણ પ્રોટોકોલ માટે, ત્રીજું છે મકાન બાંધકામ માટે, અને ચોથું છે IT સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે. તો જવાબ આવશે અહીંયા બી, પાણી અને ગંદા પાણીના વિશ્લેષણ પ્રોટોકોલ માટે. એના પછીનો પ્રશ્ન જોઈએ, નમૂના લેવા દરમિયાન પાણીના નમૂનાઓને ઝડપથી ઠંડુ અને સાચવવા માટે શા માટે મહત્વપૂર્ણ છે? તો પહેલું છે બેક્ટેરિયલ પ્રવૃત્તિ વધારવા માટે, બીજું છે રાસાયણિક પ્રક્રિયાઓને જૈવિક અધોગતિ અટકાવવા માટે, ત્રીજું છે નમૂનાને વધુ સ્પષ્ટ બનાવવા માટે, અને ચોથું છે વધુ ઓક્સિજન ઓગાળવા માટે. તો જવાબ આવશે અહીંયા બી, રાસાયણિક પ્રતિક્રિયાઓ અને જૈવિક અધોગતિ અટકાવવા માટે. એના પછીનો પ્રશ્ન જોઈએ, PM 2.5નો અર્થ શું છે? તો પહેલું છે પ્રેશર મેઝરમેન્ટ 2.5, બીજું છે 2.5 માઇક્રોમીટર વ્યાસ કરતાં ઓછા પાર્ટિક્યુલેટ મેટર મીન્સ કે સૂક્ષ્મ કણો, સી છે પોટેશિયમ મેગ્નેશિયમ 2.5% સોલ્યુશન, અને ચોથું છે પાવર મેઝરમેન્ટ 2.5. તો જવાબ આવશે અહીંયા બી, PM 2.5નો અર્થ હશે 2.5 માઇક્રોમીટર વ્યાસ કરતાં ઓછા પાર્ટિક્યુલેટ મેટર. એના પછીનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયો હવાનો મુખ્ય વાયુ પ્રદૂષક છે જેનું વિશ્લેષણ કરવામાં આવે છે? તો પહેલું છે પાણીની વરાળ, બીજું છે નાઇટ્રોજન વાયુ, ત્રીજું છે SO2, અને ચોથું છે ઓક્સિજન. તો જવાબ આવશે અહીંયા SO2. એના પછીનો પ્રશ્ન જોઈએ, સક્રિય હવાના નમૂનામાં શું સામેલ છે? પહેલું છે અઠવાડિયા સુધી નિષ્ક્રિય સેમ્પલર મૂકવો, બીજું છે પંપનો ઉપયોગ કરીને ફિલ્ટર અથવા તો શોષક માધ્યમ દ્વારા સતત હવા ખેંચવી, ત્રીજું છે એક જ ઝાટકે નમૂનો લેવો, અને ચોથું છે પવનની ગતિ માપવી. તો જવાબ આવશે અહીંયા બી, પંપનો ઉપયોગ કરીને ફિલ્ટર અથવા તો શોષક માધ્યમ દ્વારા સતત હવા ખેંચવી. એના પછીનો પ્રશ્ન જોઈએ, લેબમાં SO2નું વિશ્લેષણ સામાન્ય રીતે તેને ચોક્કસ દ્રાવણમાં શોષીને અને પછી કઈ પદ્ધતિથી કરવામાં આવે છે? તો જવાબ આવશે AAS, બીજું છે ટાઇટ્રેશન અથવા તો સ્પેક્ટ્રોફોટોમેટ્રી, ત્રીજું છે વાહકતા મીટર, અને ચોથું છે pH મીટર. તો જવાબ આવશે અહીંયા બી, ટાઇટ્રેશન અથવા તો સ્પેક્ટ્રોફોટોમેટ્રી દ્વારા.
એના પછીનો પ્રશ્ન જોઈએ. આ વખતે આપણે અહીંયા 40 પ્રશ્નો લીધા છે, જેથી તમને એક્ઝામમાં વધુ ઉપયોગી થઈ શકે. આગળનો પ્રશ્ન જોઈએ. આસપાસની હવામાં કાર્બન મોનોક્સાઇડ સ્તરનું નિરીક્ષણ કરવા માટે કયું સાધન વપરાશે? તો પહેલું છે NDIR ટેકનોલોજી પર આધારિત સમર્પિત CO વિશ્લેષક, બીજું છે ટર્બિડીમીટર, ત્રીજું છે AS મીટર અને ચોથું છે pH મીટર. તો જવાબ આવશે અહીંયા એ, NDIR ટેકનોલોજી પર આધારિત સમર્પિત CO વિશ્લેષક. એના પછીનો પ્રશ્ન જોઈએ. TCLP એ અર્થ શું છે? TCLPનો અર્થ શું છે? તો પહેલું છે ટોટલ કન્ટામિનન્ટ લીચિંગ પ્રોસિજર, બીજું છે ટોક્સિક કેરેક્ટરિસ્ટિક લીચિંગ પ્રોસિજર, ઝેરી લાક્ષણિકતા નિષ્કાલન પ્રક્રિયા, ત્રીજું છે ટોટલ કેમિકલ લોડ પ્રોટોકોલ અને ચોથું છે તાપમાન નિયંત્રિત લેબ પ્રોસિજર. તો જવાબ આવશે અહીંયા બી, ટોક્સિક કેરેક્ટરિસ્ટિક્સ લીચિંગ પ્રોસિજર. એના પછીનો પ્રશ્ન જોઈએ. TCLP ટેસ્ટનો હેતુ શું છે? કચરાનું કુલ વજન નક્કી કરવું, લેન્ડફિલ વાતાવરણમાં કચરામાંથી ઝેરી રસાયણોના નિક્ષાલનનું અનુકરણ કરવું, જમીનની pH માપવી અને ભેજનું પ્રમાણ માપવું. તો જવાબ આવશે અહીંયા બી, લેન્ડફિલ વાતાવરણમાં કચરામાંથી ઝેરી રસાયણોના નિક્ષાલનનું અનુકરણ કરવું. એના પછીનો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં જોખમી કચરાના વ્યવસ્થાપન માટેની માર્ગદર્શિકા કઈ સંસ્થા જુએ છે? પહેલું છે ISRO, બીજું છે GPCB મીન્સ કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ત્રીજું છે સ્થાનિક નગરપાલિકા અને ચોથું છે શિક્ષણ મંત્રાલય. તો જવાબ આવશે અહીંયા બી, GPCB મીન્સ કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. એના પછીનો પ્રશ્ન જોઈએ. જમીનમાં ભારે ધાતુઓનું વિશ્લેષણ કરવા માટે સામાન્ય રીતે કયું પ્રારંભિક પગલું જરૂરી છે? તો પહેલું છે પાણી સાથે મંદન, બીજું છે ડાયજેશન, ત્રીજું છે નમૂનાને ઠંડુ કરવું અને ચોથું છે નમૂનાને ઉકાળવું. તો જવાબ આવશે અહીંયા બી, ડાયજેશન, મજબૂત એસિડનો ઉપયોગ કરીને ડાયજેશન કરવું. એના પછીનો પ્રશ્ન જોઈએ. જમીનના નમૂનાઓમાં જંતુનાશકો જેવા કાર્બનિક પ્રદૂષકોનું વિશ્લેષણ કરવા માટે ઘણીવાર કયું સાધન વપરાય છે? પહેલું છે AAS, બીજું છે GCMS અથવા તો HPLC, ત્રીજું છે ટર્બિડીમીટર અને ચોથું છે વાહકતા મીટર. તો જવાબ આવશે અહીંયા બી, GCMS અથવા તો HPLC. એના પછીનો પ્રશ્ન જોઈએ. પારણાથી કબ્રસ્તાન, ક્રેડલ ટુ ગ્રેવ અભિગમ કોના સંચાલનમાં વપરાય છે? પહેલું છે ઘરેલું ગંદુ પાણી, બીજું છે હવા પ્રદૂષણ, ત્રીજું છે જોખમી કચરો અને ચોથું છે પીવાનું પાણી. તો જવાબ આવશે અહીંયા સી, જોખમી કચરો. એના પછી છે નમૂનાની યોગ્ય લેબલિંગ અને કસ્ટડી ચેઇન પ્રક્રિયાઓ શા માટે મહત્વપૂર્ણ છે? પહેલું છે લેબને વ્યવસ્થિત દેખાડવા માટે, બીજું છે નમૂનાના ડેટાની કાનૂની માન્યતા અને અખંડિતતા સાબિત કરવા માટે, ત્રીજું છે શિપિંગ ખર્ચ ઘટાડવા માટે અને ચોથું છે વિશ્લેષણની ઝડપ વધારવા માટે. જવાબ આવશે અહીંયા બી, નમૂનાના ડેટાની કાનૂની માન્યતા અને અખંડિતતા સાબિત કરવા માટે. એના પછીનો પ્રશ્ન. પર્યાવરણીય સંદર્ભમાં જમીનની ગુણવત્તા માટે કયું પરિમાણ સામાન્ય રીતે વિશ્લેષિત થતું નથી? તો પહેલું છે pH, બીજું છે ભારે ધાતુની સાંદ્રતા, ત્રીજું છે નાઇટ્રોજન સામગ્રી, ચોથું છે હવાની વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ. તો જવાબ આવશે અહીંયા ડી, હવાની વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ જે પર્યાવરણીય સંદર્ભમાં જમીનની ગુણવત્તા માટે સામાન્ય રીતે વિશ્લેષિત થતું નથી. અને આજનો છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે. ગંદા પાણીના નમૂનામાં તેલ અને ગ્રીસનું વિશ્લેષણ કરતી વખતે કઈ તકનીક સામાન્ય રીતે વપરાય છે? પહેલું છે ગાળણ, બીજું છે દ્રાવક નિષ્કર્ષણ અને ત્રીજું છે અનુમાપન, ચોથું છે AAS. તો જવાબ આવશે અહીંયા બી, દ્રાવક નિષ્કર્ષણ મીન્સ કે સોલ્વેન્ટ એક્સટ્રેક્શન જે ગંદા પાણીના નમૂનામાં તેલ અને ગ્રીસનું વિશ્લેષણ કરવા માટે સામાન્ય રીતે વપરાય છે. મિત્રો, પહેલા પાઠનો અને બીજા પાઠનો જો તમે વિડીયો ના જોયો હોય તો એ પણ પહેલાં જોઈ લેજો. થેન્ક યુ.